નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। આજરોજ ભુજ શહેરમાં વોર્ડ નંબર 2 માં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે કેશુભાઈ પટેલ, રાહુલભાઈ ગોર, મીતભાઈ ઠક્કર, દેવરાજભાઈ ગઢવી સહિતના અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 2ના ઉમેદવારોની સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રિબન કાપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જંગી બહુમતીના વિશ્વાસની આશા સાથે ઉમેદવારોએ જણાવ્યું હતું કે મારું નામ ભાંડેલ હર્ષદ રાજેશભાઈ છે। હું વોર્ડ નંબર 2 માંથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યો છું। આજે અમારા વોર્ડ નંબર 2નું કાર્યાલયનું ઓપનિંગ રાખેલું હતું। ઓપનિંગ કેશુભાઈ પટેલ, આપણા ધારાસભ્ય શ્રી ભુજના, મિતભાઈ ઠક્કર, રાહુલભાઈ, દેવરાજભાઈ તેમજ મહાનુભાવો દ્વારા કાર્યાલયનું ઓપનિંગ રાખવામાં આવેલ હતું। આ વિસ્તારના લોકો દ્વારા જેવો સાથ સહકાર અને સાથ સહકાર મળ્યો છે, એ હિસાબે જોતા લાગે છે કે અમે ચારે પેનલ ટુ પેનલ વિજય થશું। શાંતાબેન જોગી છે અને અમે ચારે પેનલ ટુ પેનલ ચારે જણા વોર્ડ નંબર 2 માં ઊભા છીએ અને આજે અમારી ઓપનિંગ હતી અહીંયાની અને બધા મહેમાનો બધા ઉપસ્થિત થયા અને બહુ સરસ ઓપનિંગ થઈ ગઈ। અમે એને ચારે જણા થઈને બહુ સરસ રીતે જંગ લડીને બધું સારું કામ કરશું અને પ્રજાને પાણીનું છે, ગટરનું છે, અમુક જગ્યાએ લાઇટનું છે, એ બધી એ લોકોનું જે પણ સમસ્યા હશે એ બધું અમે ચારે જણા થઈને બહુ સરસ રીતે કરી અને કામ કરશું। મારું નામ જત મોહમ્મદ રબ્બાની હાજી। હું વોર્ડ 2 માંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડું છું ભાજપમાંથી અને મને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 2 માં જે કામ નથી થયું, જે મેં હાલત જોઈ છે અને 2 દિવસથી હું જે વિડીયા પર જોઉં છું ને એ માધ્યમથી એમ કહેવા માંગુ છું કે જે એમ કહે છે કે અમે મત નહીં આપીએ, જે કામ નથી કર્યું, બટ એ ત્યાં કોંગ્રેસ હતી। તમને કહી દઉં, એ પક્ષવાળાએ કામ કર્યું જ નથી, તો તમે કરે કો ભોગવે કો, તો અમે એમ કહું છું કે જે કામ નથી કર્યું એ અમે પૂરા કરશું અને અમે આશા છે કે અમારી કે અમે તમને જંગી બહુમતીથી જીતાવશો એવી અમારી આશા છે। હસ્તુ વંદે માત્ર। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।